ઐતિહાસિક નગરી પાટણમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી ભારતીય સંસ્કાર નિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ પાટણ ખાતે તારીખ 27/1/2025 સોમવાર અને 28/1/2025 મંગળવારના રોજ વિદ્યાલય પરિવાર દ્વારા શિશુ વાટિકાથી ધોરણ 1 અને 2માં બાલ તરંગ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કારોનું પ્રત્યક્ષ દર્શન કરાવતો કાર્યક્રમ એટલે બાલ તરંગ। આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં નાનકડા બાલદેવોએ પોતાની આવડત અને સૂઝબૂઝ દ્વારા બંને દિવસ ઐતિહાસિક નગરી પાટણના વિવિધ વરિષ્ઠ મહાનુભાવો, વાલી પરિવાર અને નગરજનોની ઉપસ્થિતિમાં પોતાના ભારતીય સંસ્કૃતિ સંસ્કારોનું દર્શન કરાવ્યું। આ બંને દિવસોમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર બાળકોએ ગુજરાતનું ગૌરવ ગરબા, દેશભક્તિ ગીતો, વક્તવ્યો, સંસ્કારક્ષમ વિવિધ નાટકો, આદિવાસી નૃત્ય, ઝાંસી કી રાણી શૌર્યગાથા વગેરે અવનવા કાર્યક્રમો થકી પોતાની આવડત અને પોતાના કાર્યની આગવી ઓળખાણ વાર્ષિક ઉત્સવ બાલ તરંગમાં જોવા મળી। પ્રથમ દિવસે બાલ તરંગ વાર્ષિકોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરકુમાર પોરિયા, અતિથિ મેનેજિંગ ડાયરેક્ટર સદવિદ્યા એકેડમી પાટણ ભરતભાઈ નાડોદા, તેમજ બીજા દિવસે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈ, અતિથિ ટ્રસ્ટી લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ પાટણ પિયુષભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારવા સર્વે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિદ્યાલય પરિવારના ટ્રસ્ટી, વ્યવસ્થાપકગણ, નિયામક, ત્રણેય એકમના પ્રધાન આચાર્યો, સર્વે આચાર્ય, દીદી, ગુરુજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ પાટણ ખાતે આજે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વાર્ષિકોત્સવ એટલે કે બાલ તરંગ વાર્ષિકોત્સવ, જે ભારતીય સંસ્કારોનું પ્રદર્શન કરતો વાર્ષિકોત્સવ હતો, જેમાં એવા બાળકો છે કે જે દરેક બાળકો 650 સંખ્યાએ અહીંયા ભાગ લીધો છે અને દરેક બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે। તો અહીંયા 21 કૃતિઓ રજૂ કરવામાં આવી છે બાળકો દ્વારા અને દરેક કૃતિ આપણું ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતી કૃતિ રજૂઆત કરવામાં આવી છે। તો આજનો આ વાર્ષિકોત્સવ અમારા વિદ્યાલય માટે અનોખો બની રહ્યો છે। વાર્ષિકોત્સવ માટે હું વાલીને